કેન્દ્ર સરકાર દ્વારા 100 દિવસ માટે ટીબી રોગના નિવારણ હેતુ યોજેલ અભિયાન અંતર્ગત આજ રોજ ભાવનગર કલેક્ટર શ્રી આર.કે. મહેતા દ્વારા ટીબી રોગને લઈને સમાજમાં સમજણ વધે તથા દર્દીઓને સ્થળ પર જ એક્સ-રે તથા જરૂરી માર્ગદર્શન મળી રહે અને બીમારીઓની ચોક્કસ ઓળખ થઈ શકે તેવા હેતુથી પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને હનુમંત હોસ્પિટલ મહુવાના સહયોગથી જનજાગૃતિ માટે એમ્બ્યુલન્સ વાનનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવેલ. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને હનુમંત હોસ્પિટલ મહુવાના સહયોગથી તૈયાર કરવામાં આવેલ એમ્બ્યુલન્સ વાનમાં કોઈપણ સ્થળે જઈને એક્સ-રે કરી શકાય તેવું ઇમ્પોર્ટેડ ડિજિટલ રેડિયોગ્રાફી સિસ્ટમ સાથેનું અદ્યતન પોર્ટેબલ એક્સ-રે મશીન તથા જરૂરી તપાસ અને સારવાર માટેના સંસાધનોથી સજ્જ છે. જેમાં સ્થળ પર જ 3 દર્દીઓના સ્ક્રીનિંગ કરી નિદર્શન કરવામાં આવેલ. તેમજ પ્રસ્થાન થયેલ વાન ત્રાપજ આરોગ્ય કેન્દ્ર પહોંચી ત્યાં ટીબી રોગનું સ્ક્રીનિંગ નિદાન કેમ્પ યોજી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ. એમ્બ્યુલન્સ વાનના પ્રસ્થાન સમયે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ડોક્ટર પી.કે. શુક્લા, હનુમંત હોસ્પિટલના સીઈઓ ડોક્ટર ચિંતન શનીશ્વરા, હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ડોક્ટર કે.ડી. પારેખ, હનુમંત હોસ્પિટલના કાયમી પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર બકુલ કલસરિયા, હનુમંત હોસ્પિટલ ટીમ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ચંદ્રમણી કુમાર તથા જિલ્લાની ટીમ ખાસ ઉપસ્થિત રહેલ, જે યાદીમાં જણાવેલ છે. રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા.